નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ નિબંધ, જેનો વિષય છે શૈશવના સંસ્મરણો. તો શરૂ કરીએ આપણા આ વિડીયોને. શૈશવના સંસ્મરણો. મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહભરી, નિખાલસ સમત્વ ને અનઘ એક આનંદની. મનસુખલાલ ઝવેરીના હું તો ચાહું કાવ્યની આ પંક્તિ ખરેખર બાળપણની વિલક્ષણતા સ્પષ્ટ કરે છે. શૈશવ એટલે જ જીવનનું સુરમ્ય, સુખપૂર્ણ અને સ્ફૂર્તિદાયક પ્રભાત. શૈશવ માનવ જીવનનો અમૃત સ્ત્રોત છે. આજે તો બચપણ એક સુમધુર સ્વપ્ન કે સંભારણું બની ગયું છે. જીવનનું એ પરોઢ પલક માત્રમાં વહી ગયું. એ પંક્તિ યાદ આવ્યા વિના ન જ રહે. માણ્યું એનું સ્મરણ કરવું એ પણ એક લહાવો છે. બાળક 5 વર્ષ સુધી પૂરેપૂરું પરાવલંબી હોય છે. માતાની મમતાનું કેન્દ્ર બાળક છે. મા જગતને આધાર છે. બાળક વાત વાતમાં હઠ પકડે ત્યારે મા તેને મનાવવા, રીઝાવવા અનેક પ્રયત્નો કરે છે. આવું તો બાળપણમાં જ બને ને. રિસાયેલો, હઠે ચડેલો, તોફાને ચઢેલો ને અંતે ઘણા આંસુ સારીને પ્રફુલ્લ થઈને માની ગોદમાં બેઠેલો બાળક છોડ પર ખીલેલા ફૂલ જેવી લાગે છે. હું લગભગ 3 વર્ષનો હતો ત્યારના થોડા સંસ્મરણો રજૂ કરું. મારા મનમાં સચવાયેલા છે. એવા મજાના હતા એ દિવસો. મા જ મારી દરેક જરૂરતની કાળજી રાખતી. મને જમાડવા આખા ઘરમાં મારી પાછળ દોડતી. મને હું કહી નહીં ભૂલી ન શકું માની મમતા, પિતાનું વહાલ, દાદા દાદીનું ઉપરણું કદી નહીં વિસરાય. એ જ શૈશવનું અમૂલ્ય સંભારણું છે. શૈશવના સંસ્મરણોમાં બીજું સ્થાન બાલમિત્રોનું છે. બાળપણમાં એ મિત્રો ભલે ઘણા દૂર હોય, ભલે ક્યારેય મળવાનું ન થતું હોય, પણ ભવભૂતિના એ શબ્દો તે હિનો દિવસાગતઃ, તે હિનો દિવસાગતઃ, અર્થાત તે દિવસો તો ગયા જ. બાળપણની એ યાદોમાં ઝઘડા, તોફાન, મસ્તી અને રીસામણ મનામણ તો ખરા જ. અંતરના ઊંડાણથી ઝંખી રહું છું, ફરી બનવા ચાહું છું પ્રભુ. બાળ નાનું અહો. બાળપણના કંઈ કેટલા સંભારણા આ પળે મનમાં ઉભરાય છે. પણ આજે શૈશવના એ મધુર સ્વપ્ન રહ્યા નથી. સમયની સાથે હું મોટો થઈ. એક શુભ દિવસે મને શાળામાં દાખલ કરવામાં આવ્યો. પહેલીવાર મારી વાત કોઈએ ન સાંભળી. પરાણે બાલમંદિરમાં એક જ જગ્યાએ 4 કલાકથી શાળાના 8 કલાકનો સફર ક્યારે પૂરો થયો તે ખબર પણ ના પડી. આ સાથે આપણે આ નિબંધને સમાપ્ત કરીએ છીએ. આવા જ અનેક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને જરૂરથી દબાવી લેજો. તો મળીએ નવા વિડીયો સાથે.